નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે મણિયારો રજૂ કરનારા પોરબંદરના કલાકારોને પોરબંદરના ધારાસભ્યએ બિરદાવ્યા છે. ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્ય પથ દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં મણિયારો રાસ રજૂ કરીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારનાર કલાકારો સાથે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ રાષ્ટ્રીય સ્તરે મણિયારા રાસને નવી ઓળખ અપાવવા માટે તમામ કલાકારોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. આ વર્ષે ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્ય પથ દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં વિવિધ રાજ્યો અને સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોની 31 ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા ગુજરાતની ઝાંખી ગુજરાત આનર્થપુરથી એકતાનગર હેરિટેજ ટુ ડેવલપમેન્ટનો અદ્ભુત સંગમ થીમ હેઠળ રજૂ કરવામાં આવી હતી, જેમાં ગુજરાતની ઝાંખીને રજૂ કરતા ટેબ્લોની સાથે ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્ય તરીકે મહેર સમાજના પ્રખ્યાત મહિયારા રાસની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં નિલેશભાઈ પરમારની આગેવાનીમાં મહેર રાસ મંડળ છાયાના ભાઈઓ અને ભાવનાબેન ઓડેદરા તેમજ રીનાબેન બાપોદરાની આગેવાનીમાં 4M રાહડા ગ્રુપની બહેનો દ્વારા મહેર સમાજની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. મણિયારા રાસની પ્રસ્તુતિ સાથેના ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. ગણતંત્ર દિવસની પરેડની પૂર્વે પોરબંદરના કલાકારો દિલ્હી ખાતે સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કાર્યક્રમમાં પણ મણિયારા રાસની સુંદર પ્રસ્તુતિ કરીને તૃતીય સ્થાન સાથે ટ્રોફી મેળવી હતી. ગણતંત્ર દિવસની પરેડમાં પોતાની અદ્ભુત પ્રસ્તુતિ થકી રાષ્ટ્રીય સ્તરે મણિયારા રાસ અને આપણી સંસ્કૃતિને ગૌરવ અપાવનાર આ તમામ કલાકારો સાથે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત કરીને તેમના અનુભવો જાણ્યા હતા, તેમજ અદ્ભુત પ્રસ્તુતિ માટે અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.